એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે એમએસસી સેમ 3નો ક્વેશ્ચન નંબર 3 જોઈશું. એમ તો આ ક્વેશ્ચન નંબર 4 થાય, બટ તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો. અને એના માટે આપણે જોઈશું ફરી એક 3.5 માર્કનો ક્વેશ્ચન. આ યુનિટના બહુ બધા 3.5 માર્કમાં પૂછાય છે. મતલબ કેવું કે એ લોકો 2 પાર્ટ બનાવીને સાથે પૂછી લે છે, કેમ કે લોંગ ક્વેશ્ચન બની એવા બહુ છે નહીં. તો તેથી તમારે આ ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ એકબીજા સાથે રેન્ડમલી પેરઅપ કરીને પૂછી શકે છે. અહીંયા આપણે ડિસ્કસ કરવાનું છે પીએમઓ થિયરીને ડિસ્કસ કરવાની છે. ઓકે, ક્વેશ્ચન હું બોલી દઉં કે પીએમઓ થિયરીને યુઝ કરીને આપણે સિગ્માટ્રોપિક રિએક્શનને કઈ રીતે પ્રેડિક્ટ કરી શકીએ છીએ તે આપણે સમજાવવાનું છે. તો કે પેરીસાયક્લિક રિએક્શન સમજવા માટે ડેવર નામના એક સાયન્ટિસ્ટે પીએમઓ થિયરી આપી હતી. પીએમઓ થિયરીનું ફૂલ ફોર્મ શું છે? તો કે પર્ટિબ્યુશન મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. આપણે આગળના સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટવાળા ક્વેશ્ચનમાં પણ જોયું હતું કે આ જે આવી રીતની પર્ટિબ્યુશન મોલિક્યુલર ટાઈપની થિયરી હોય છે, એનાથી જ આપણે સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટને સમજી શકીએ છીએ. ઓકે, મૂવિંગ ફર્ધર, મેં અહીંયા સિલેક્શન રૂલ્સ ફોર સિગ્માટ્રોપિક રિએક્શન્સ લખ્યા છે. ઘણા બધા એવા હશે કે જો તમે નોટ્સ કોઈને મતલબ તમારા પ્રોફેસરે કે એવી આપી હોય તો એની અંદર તમે જોયું હશે કે આ સિલેક્શન રૂલ્સને બધા લાસ્ટમાં પણ લખતા હોય છે. બટ મારું એવું માનવું છે કે તમારે આ પહેલાં લખી દેવાનું હોય. એનો શું બેનિફિટ થશે કે જે તમારું પેપર ચેકર હશે એ તમને ઇન્સ્ટન્ટ આ જે સિલેક્શન રૂલ તમે લખ્યા છે એના 2 માર્ક મૂકી દેશે. કેમ? તો કે એને ખબર પડી જશે કે ભાઈ આને ખબર છે કે કઈ શિફ્ટ હશે ત્યારે કેટલા નોડ્સ હશે, શું એરોમેટિસિટી હશે, એ થર્મલી અલાઉડ હશે કે નહીં, ફોટોકેમિકલી અલાઉડ હશે કે નહીં. તો તમે આ લખી દેશો તો એનાથી તમને ત્યાં 2 માર્ક ઇન્સ્ટન્ટ મળી જશે. એ સિવાય 3.5 માર્કનો જ છે તો પણ 2 માર્ક તો આના જ તમને ડાયરેક્ટ મળી જશે. એ સિવાય તમને બીજું શું બેનિફિટ થશે કે તમે આ જે લખ્યું હશે ને તો એના કારણે તમને અહીંયા કઈ રીતે આ નોટ્સ દર્શાવવાના છે, શું કરવાનું છે, એ બધાનો આઈડિયા આવી જશે. અહીંયા આપણે વાત કરીએ કે પહેલાં હવે હું આ ટેબલ સમજાવી દઉં, પછી આપણે આગળ જોઈએ. અહીંયા આપણે વાત કરીએ કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અથવા શિફ્ટ શું છે એની આઈજી. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હશે? 4n હશે. અને એની શિફ્ટ શું હશે? 1,3 સિગ્માટ્રોપિક, 1,5 3 એવી રીતે આપણે વાત કરી હતી ને. ઓકે, તો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન 4n છે અને આઈજેની શિફ્ટ છે એટલે 1,3 વાળી શિફ્ટ છે. હવે એ સમયે આપણે 2 કન્ડિશનની વાત કરવાની છે. આ આપણી કન્ડિશન 1 છે અને આ આપણી કન્ડિશન 2 છે. સિમિલરલી આ પણ આપણી કન્ડિશન 1 છે, આ આપણી કન્ડિશન 2 છે. તો કે 0 હશે અથવા ઇવન હશે જ્યારે 4nની વાત થઈ રહી છે અહીંયા. ઓકે, 0 હશે અથવા ઇવન હશે તો એ સમયે એરોમેટિસિટી આપણી એન્ટી એરોમેટિક હશે અને તે થર્મલી અલાઉડ નહીં હોય. કેવા અલાઉડ હશે? ફોટોકેમિકલી અલાઉડ હશે. અને કઈ રીતે? તો કે સુપરફિશિયલ વેની અંદર. ઓકે, સિમિલરલી ઓડ હશે જ્યારે નંબર ઓફ નોડ્સ, આપણે ગાંઠની સંખ્યા, જે ગાંઠ આપણે જોઈએ છીએ અહીંયા હું તમને બતાવી દઈશ કે જે ગાંઠની સંખ્યા આપણે જોવાની છે એ ઓડ હશે તો એ સમયે એરોમેટિસિટી શું હશે? એરોમેટિક હશે. થર્મલી અલાઉડ હશે તો કે હા હશે. કયા વેથી હશે? તો કે એન્ટ્રાફિશિયલ વેથી તે થર્મલી અલાઉડ હશે. કોણ? તો કે 1,3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ. અને ફોટોકેમિકલી અલાઉડ નહીં. હવે આપણે વાત કરીએ છીએ 4n+2 અથવા શિફ્ટની વાત કરીએ તો 1,5 શિફ્ટની વાત કરી રહ્યા છીએ. એમાં નંબર ઓફ નોડ્સ જોવાના છે. તો પહેલી કન્ડિશન છે આપણી પાસે કે 0 અથવા ઇવન હશે. તો 0 અથવા ઇવન હશે તો એ સમયે એરોમેટિસિટી આપણી એરોમેટિક હશે, તે થર્મલી અલાઉડ હશે તો કે હા હશે. કયા વેથી હશે? સુપરફિશિયલ વેથી હશે. ફોટોકેમિકલી અલાઉડ નહીં હોય. નંબર ઓફ નોડ્સની વાત કરીએ ફરી. કઈ વાત કરવાની છે? ઓડ માટે હવે વાત કરવાની છે. એરોમેટિસિટી શું છે? એન્ટી એરોમેટિક છે. થર્મલી અલાઉડ છે તો કે ના, નથી. ફોટોકેમિકલી હા છે થ્રુ એન્ટ્રાફિશિયલ વે. હવે આપણે પીએમઓ મેથડથી શિફ્ટની વાત કરીએ. બંને શિફ્ટને લઈ અને પર્ટિક્યુલરલી જોઈએ તો આપણને આઈડિયા આવી જશે કે ભાઈ આ સુપરફિશિયલ ને એન્ટ્રાફિશિયલની વાત ચાલી રહી છે તો એ સુપરફિશિયલ ને એન્ટ્રાફિશિયલ છે શું? અહીંયા 1,3 શિફ્ટની વાત કરીએ છીએ. 4n પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે આપણી પાસે. 4n અહીંયા કીધું હતું ને 4n. ઓકે, તો 4n પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે. આપણો એક્ઝામ્પલ છે R2CH2. અહીંયા તમારે R2માં CH2 તમે કન્સિડર કરી શકો છો અથવા 2 ગ્રુપ કંઈક અલગ અલગ કન્સિડર કરી શકો છો. CH3 કન્સિડર કરી શકો છો. ડિપેન્ડ્સ ઓન યોર ચોઇસ. અહીંયા 1,3 સુપરફિશિયલની વાત કરીએ તો જ્યારે હાઇડ્રોજન, જો અહીંયા આપણે આવી રીતે આ 3 બનાવવાના રહેશે. એની અંદર ઉપર નેગેટિવ, નીચે પોઝિટિવ. જ્યારે હાઇડ્રોજન આવીને આ પોઝિટિવ સાઈડ પર અહીંયાથી અટેક કરી રહ્યો છે
ડાયરેક્ટ આ હાઇડ્રોજન ડાયરેક્ટ અહીંયા જ અટેક કરી રહ્યો છે, તો એ સમયે આપણી પાસે ગાંઠ 0 નોડ બનશે. અહીંયા કોઈ ગાંઠ પડશે નહીં પડે. પણ હવે આ જે હાઇડ્રોજન છે એને અહીંયા જોઈએ તો કે અહીંયા એ હાઇડ્રોજન ઉપર જઈને નેગેટિવને અટેક કરે છે. અહીંયાથી નહીં આવી શકે હાઇડ્રોજન, એને અહીંયાથી આમ જ જવું પડશે. તો અહીંયા એ ટપકું એટલે કે એ આ લાઇનને ટચ કરશે એટલે એ ગાંઠ બનશે. એને શું કહેવાશે? 1 નોડ કહેવાશે. ખબર પડી? અહીંયા સુપરફિશિયલ થશે તો ગાંઠ નહીં પડે અને ઇન્ટ્રાફિશિયલ હશે તો ગાંઠ પડશે. એમાં જ આગળ વાત કરીએ કે આ જે 0 નોડવાળી કન્ડિશન છે તો આની અંદર આ નેગેટિવ પોઝિટિવ દર્શાવી દીધા. અહીંયા પોઝિટિવ પાસે હાઇડ્રોજન બતાવી દઈશું ને અહીંયા નેગેટિવ પાસે હાઇડ્રોજન બતાવી દઈશું. તો આવી રીતે આપણું સુપરફિશિયલ ને ઇન્ટ્રાફિશિયલ થઈ ગયું. આગળ હવે બંનેની કન્ડિશન્સ આપણે લખી દઈએ, જે આપણે ટેબલમાં સમજી હતી એ જ બધી લખવાની છે. કે અહીંયા ઘડી આપણી પાસે 4 પાઈ સિસ્ટમ છે, બંનેમાં સેમ છે. અહીંયા 0 નોટ છે, અહીંયા 1 નોટ છે. અહીંયા એન્ટી એરોમેટિક, અહીંયા એરોમેટિક, અહીંયા ફોટોકેમિકલી અલાઉડ, અહીંયા થર્મલી અલાઉડ, અહીંયા થર્મલી ફોરબિડન ને અહીંયા ફોટોકેમિકલી ફોરબિડન. આ બધું જ જે છે એ કયું છે જે અહીંયા ટેબલમાં જોયેલું. એટલે આ તો તમારે રીતસરનું અહીંયા તમે યાદ કર્યું હશે તો અહીંયાથી બેઠું ઉતારવાનું જ છે. તો આટલી તો તમને સમજ પડી જ છે. ઓકે, લખી લેશો. હવે આગળ વાત કરીએ. 1-3 શિફ્ટ માટેની વાત થઈ ગઈ. હવે આપણે 1-5 શિફ્ટ માટેની વાત કરી દઈએ. તો કે 1-5 શિફ્ટની અંદર 4n+2 પાઈની સિસ્ટમ છે. અહીંયા આપણી પાસે R2 CH 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 CH2 આવી રીતનું છે. અહીંયા 1-5 સુપરાફિશિયલ બતાવ્યું છે, અહીંયા 1-5 ઇન્ટ્રાફિશિયલ બતાવીશું. અગેન અહીંયા જે પોઝિટિવ છે એમાં નીચે હાઇડ્રોજન છે, બરાબર. હાઇડ્રોજન અહીંયાથી આવીને આપણે પોઝિટિવ અહીંયા, હા પહેલાં યાદ રાખજો આ 5 આવી રીતે બતાવવાના છે, એક સિંગલ લાઇન નથી બનાવવાની. પેન્ટાડાઇનાઇલ શો કરવાનું હોય ને તો આવી રીતે આપણે આને સેમી બેન્ઝીન કહી શકીએ. સેમી બેન્ઝીનથી તમે બતાવી દેજો. જો 1 2 3 4 આવે, 4 ખૂણા પાડી દેવાના, 2 અહીંયા બતાવી દેવાના અને 3 વચ્ચે. પહેલાંમાં 3 જ હતા. અહીંયા હાઇડ્રોજન અહીંયાથી નીચે આવીને પોઝિટિવ સાઈડમાં લાગી રહ્યો છે એટલે નોડ બનશે નહીં, જેથી એ શું હશે? સુપરાફિશિયલ. જ્યારે કે અહીંયા હાઇડ્રોજન આવીને અહીંયા નેગેટિવને અટેક કરશે એટલે નોડ બનશે. એક નોડ બનશે, અહીંયા એક ગાંઠ પડશે, રો ગાંઠ એ બતાવી દઈએ. ઓકે, એમાંથી હવે આપણે નીચે જોઈ લઈએ તો કે શું દર્શાવ્યું છે. એની અંદર આપણે જસ્ટ લખ્યું છે કે આ જે હાઇડ્રોજન છે એને આપણે અહીંયા પ્લસ સાથે બતાવી દઈશું. અહીંયા હાઇડ્રોજનને શો કરી દઈશું. આ ખાસ શો કરવાનું ભૂલતા નહીં. 4n+2 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે. 1-5 શિફ્ટ છે. અહીંયા 4n+2 પાઈ ઇલેક્ટ્રોન શિફ્ટ છે અને 1-5 શિફ્ટ છે. એટલું તો આપણે સેમ જ રહેશે. હવે એ સિવાયનું એનું જે આપણે બાકીનું લખવાનું છે એ છે કે અહીંયા 0 નોટ છે, અહીંયા 1 નોટ છે. આ એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે. આ HB ફોરબિડન છે, આ અલાઉડ છે. આ થર્મલી અલાઉડ છે તો આ ફોરબિડન છે. આવી રીતે આપણે PMO મેથડને યુઝ કરીને સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ્સને શો કરી શકીએ છીએ. હોપ સો કે તમને ખબર પડી ગઈ હશે અને તમને એવું યાદ રહી ગયું હશે કે તમારે ખાલી ફક્ત ટેબલ યાદ રાખવાનું છે અને આ કઈ રીતે ડ્રો કરવાના છે એ યાદ રાખવાનું છે. આખો ક્વેશ્ચન તમારો ઓટોમેટિકલી થઈ જશે. See you in the next video. Till then, keep learning. Okay, thank you.